વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સૂત્રોના હવાલેથી મોટી ખબર સામે આવી રહી છે। બિહારમાં જે રાજકારણ ગરમાયું છે તેને લઈને એક મોટી ખબર સૂત્રોના હવાલેથી સામે આવી રહી છે કે નીતિશ કુમાર આજે રાજભવન પહોંચવાના છે। રાજ્યપાલ સાથે તેઓ મુલાકાત કરશે અને તમામ ધારાસભ્યો નીતિશ કુમારની સાથે હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। સૂત્રોના હવાલેથી આ ખબર છે કે આજે રાજભવન પહોંચી રાજ્યપાલ સાથે મુલાકાત કરી તેમને રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને તેમની સાથે તેમના સમર્થકો છે તે હાજર રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે અને આજે જ નીતિશ કુમારની શપથવિધિ યોજાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ગઈકાલથી જ બિહારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો અને આજે પણ બેઠકોનો ધમધમાટ છે। જેડીયુની બેઠક બાદ નીતિશ કુમાર એલાન કર્યું, રાજીનામું આપવા જઈ રહ્યા છે તેવું નીતિશ કુમાર દ્વારા કહેવામાં આવ્યું છે અને આજે નીતિશ કુમાર રાજીનામું આપે તેવી શક્યતા છે। આ સમગ્ર ખબર છે તે સૂત્રોના હવાલેથી પ્રાપ્ત થઈ રહી છે। તેમના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમની સાથે રાજીનામું આપે તેવી શક્યતા રાજભવન નીતિશ કુમાર આજે પહોંચવાના છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજે હું રાજીનામું આપું છું અને આજે જ શપથવિધિ સમારોહ યોજાય તેવી પણ શક્યતા છે। છેલ્લા 2 દિવસથી બિહારના રાજકારણમાં જે અપડેટ સામે આવી રહી છે, જે રાજકારણ ગરમાયું છે બિહારનું, તેને લઈને એક બાદ એક અપડેટ સામે આવી રહી છે। રાજીનામું આપવા જઈ રહ્યા છે નીતિશ કુમાર, રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે નીતિશ કુમાર અને રાજ્યપાલને મળીને તેઓ પોતાનું રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો એક તરફ બિહારમાં બેઠકોનો ધમધમાટ, ભાજપની પણ આજે બેઠક મળવાની છે